સુરતમાં 2 દિવસીય દક્ષિણ ગુજરાત ટ્રાવેલ ફેર 2026નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત ટ્રાવેલ એસોસિએશન ટ્રાવેલ અને પર્યટન વ્યવસાયિકો અને રોજગારની તકોને પ્રોત્સાહન આપવા માટે દક્ષિણ ગુજરાત ટ્રાવેલ ફેરનું આયોજન કરી રહ્યું છે. આ એક્સપો 10 અને 11 ઓગસ્ટ 2026ના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાઈ રહ્યો છે. તો સાટાના પ્રમુખ મિનેશ નાયકે જણાવ્યું હતું કે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ કંપનીઓ, હોટેલ, ટ્રાવેલ એજન્સીઓ, ટૂર ઓપરેટરો અને નાના મોટા ટ્રાવેલ એજન્ટો એક્સપોમાં ભાગ લઈ લેશે. ટ્રાવેલ ઉદ્યોગમાં જોડાયેલા લોકો માટે એક્સપોમાં પ્રવેશ મફત છે. મિનેશ નાયકે જણાવ્યું હતું કે એક્સપોનો મુખ્ય ઉદ્દેશ્ય સુરત અને દક્ષિણ ગુજરાતના દૂરના વિસ્તારો, ગામડાઓ અને શહેરોના નાના અને મોટા ટ્રાવેલ એજન્ટો, ટૂર ઓપરેટરો અને ટ્રાવેલ બિઝનેસ માલિકો માટે સ્થાનિક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. તેમણે કહ્યું કે સમય અને અંતરને કારણે ઘણા ટ્રાવેલ વ્યવસાયો મુખ્ય શહેરોમાં યોજાતા ટ્રાવેલ એક્સપોમાં હાજરી આપી શકતા નથી. તો STF 2026 આવા વ્યવસાયો માટે એક મહત્વપૂર્ણ તક સાબિત થશે. વિવિધ કંપનીઓ અને સેવાઓ વિશે એક જ જગ્યાએ માહિતી પૂરી પાડવાથી વ્યવસાયોને નવા વ્યવસાયિક જોડાણો અને પેકેજ માહિતી મળશે. દિવાળીનો મુખ્ય તહેવાર આગામી 2 થી 3 મહિનામાં આવી રહ્યો છે. આ સમય દરમિયાન મોટી સંખ્યામાં લોકો દેશ અને વિદેશમાં મુસાફરી કરવાની યોજના ધરાવે છે. આ એક્સપોનો ઉદ્દેશ્ય પ્રવાસીઓને વિવિધ કંપનીઓના ટૂર પેકેજો અને ઓફર્સ વિશે માહિતી પ્રદાન કરવાનો છે, જેથી તેઓ તેમની જરૂરિયાતો અને બજેટ અનુસાર શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી શકે. તો સાટાના પ્રમુખ મિનેશ નાયકે શહેરના રહેવાસીઓને સ્થાનિક અને વિશ્વસનીય ટ્રાવેલ એજન્ટો દ્વારા તેમની મુસાફરી બુક કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે ઓનલાઈન બુકિંગ ઘણીવાર પોસ્ટ બુકિંગ સેવાઓને મર્યાદિત કરે છે, જ્યારે સ્થાનિક ટ્રાવેલ એજન્ટો વ્યક્તિગત સહાય અને પોસ્ટ બુકિંગ સપોર્ટ પ્રદાન કરી શકે છે. તેમણે પ્રવાસીઓને કોઈ પણ પેકેજ બુક કરતા પહેલા વિવિધ એજન્ટો સાથે સલાહ લેવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે જો કોઈ કંપની સામાન્ય કિંમત કરતાં અડધા કરતાં ઓછા ભાવે પેકેજ ઓફર કરવાનો દાવો કરે છે, તો પ્રવાસીઓએ સાવધાની રાખવી જોઈએ અને ઓફરની વિગતો અને શરતો સંપૂર્ણ જોવી જોઈએ. તો અહીંયા છું. મારું નામ મિનેશ નાયક છે. સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ ટ્રાવેલ એજન્ટ સાટાનો હું પ્રેસિડેન્ટ છું. આ એક્ઝિબિશન આપણે 10 અને 11 ઓગસ્ટ માટે 2 દિવસ માટે કર્યું છે, જ્યાં વર્લ્ડથી પૂરા ગ્લોબલી સપ્લાયર્સ આવ્યા છે. વિયેતનામ, કશે બી ઓલ ઓવર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બધા સપ્લાયર્સ આવ્યા છે. અને અહીંયા આપણે કનેક્ટ કરીએ છીએ લોકલ ટ્રાવેલ એજન્ટ્સને, કે જે તે કરીને એ લોકોએ બહાર જઈને કોઈને મળવાની જરૂર નહીં પડે. એ લોકોને બધાને કનેક્ટ કરીને એ લોકોનું કામ સરળ થાય અને સારામાં સારી ડીલ મળે એ લોકોને, અને એ લોકો થકી આપણી સુરતની પ્રજાને મળે. STF જનરલી આખા વર્ષ દરમિયાન શું પ્રવૃત્તિઓ કરતી હોય છે અને એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? STF એક વેન્ચર છે સાટાનું, જે સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ ટ્રાવેલ એજન્ટ છે. STF એટલે સાઉથ ગુજરાત ટ્રેડ ફેર. આપણું આ 5મું વર્ઝન છે. દર વર્ષે આપણે એક વખત કરીએ છીએ. એને દર વખતે આપણે B2C અને B2B બંને કરતા હોઈએ છીએ. આ વખતે B2B કર્યું છે, ફક્ત ને ફક્ત B2B કર્યું છે. B2B કરવાનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય શું? મુખ્ય ઉદ્દેશ એ છે કે ઘણીવાર એવું થાય છે કે લોકો જે ટ્રાવેલ એજન્ટ, અમે નાના જે અમારા ટ્રાવેલ એજન્ટ છે, અમે લોકો છીએ, એ લોકોએ બહારની ટૂર કરવી હોય તો સપ્લાયર શોધવાની જરૂર પડે કે કોની પાસે બુકિંગ કરાવી અને એવું બધું, કે કશે બી ઉત્તરાખંડ છે કે પછી કેરલા છે, ક્યાં પછી સિંગાપુર, મલેશિયા, ઇજિપ્ત, ટર્કી બધે. તો એ લોકો જે બી સપ્લાયર્સ છે, આપણે એ લોકોને એક ગ્રાઉન્ડ પર અહીંયા લઈને આવ્યા છે, જેથી કરીને આપણા સુરત અને આજુબાજુના ટ્રાવેલ એજન્ટો એ લોકો જોડે ડાયરેક્ટ મુલાકાત કરીને સારામાં સારી ડીલ લઈ શકે. ઘણા વર્ષોથી આપણા એક્ઝિબિશનો કરી રહ્યા છે, એનાથી લોકોને અને તમારા ટ્રાવેલ એજન્ટોને શું ફાયદો થાય? ફાયદો એ છે કે અત્યારે હવે સમજો કે 2-3 મહિનામાં દિવાળી આવશે, એટલે સારામાં સારી ડીલ લોકો પાસે પહોંચી શકે. અને એક સર્વિસ, એટલે અહીંયા જેટલા લોકો બહારથી આવે છે એટલે ટ્રસ્ટવર્ધી લોકો છે, બધા ટ્રસ્ટેડ અને વેરીફાઈડ લોકો છે. એટલે શું, કસ્ટમર પણ જ્યારે બહાર ફરવા જાય તો એ લોકોને પણ બધી સર્વિસીસ ને એ બધું સરસ રીતે મળે ને ઓછામાં ઓછા ભાવમાં મળે. એટલા સુરત શહેરના શહેરીજનોને આપ શું મેસેજ પાઠવવા માંગો છો? મેસેજ એટલું પાઠવવા માંગીએ છીએ કે જે ટ્રાવેલ એજન્ટો છે એ લોકો જોડે બુકિંગ કરાવે, ઓનલાઈન ને એટલું બધો ભરોસો ને એટલું બધું, કારણ કે ઓનલાઈનમાં પોસ્ટ બુકિંગ સર્વિસીસ ઓછી મળે છે. અને નાના ટ્રાવેલ એજન્ટ તમારી પાસે 24 કલાક તમને સર્વિસને ફોન ઉપાડીને બધી વાતો બી કરી શકે. એટલે ટ્રાવેલ એજન્ટ થકી બુકિંગ કરાવે તો એ લોકોને ફાયદો જ છે.
અને સસ્તું બી મળે છે. લોકો માટેનો એક પ્રશ્ન, ઘણી વખત ફ્રોડના કેસો ઘણા થતા હોય છે, તો લોકોએ શું સાવચેતી માટે ધ્યાન રાખવું? લોકોને એટલું જાણવું જોઈએ કે એક વસ્તુ તમે 4 જગ્યાએ પૂછો છો, એક વસ્તુ 20,000ની મળતી હોય, તે જ વસ્તુ કોઈ માણસ 10,000માં આપતો હોય તો એ શક્ય છે જ નહીં. ટ્રાવેલ એજન્ટ એસોસિએશન સાટાની રચના નાના સાઉથ ગુજરાતની અંદર જે નાના ટ્રાવેલ એજન્ટો છે એમને સુવિધા મળે, એમને પડતી મુશ્કેલીઓ દૂર થાય એના માટે 2016ની અંદર રચના થઈ. સાટાનું આ 11મું વર્ષ ચાલે છે અને છેલ્લા 6 વર્ષથી અમે એક્ઝિબિશન્સ કરીએ છીએ. એસટીએફ એટલા માટે છે કે આ એરિયાના નાના એજન્ટોને દૂર સુધી જવું પડતું હતું. હોટેલિયર સાથે કે ડીએમસી સાથે કોન્ટેક્ટ કરવા માટે એમને લાંબા એરિયામાં ટ્રાવેલ કરવું પડતું હતું. એ જોઈને એવો વિચાર આવ્યો કે અહીંયા આપણે કેમ સુરતમાં ના કરી શકીએ. સુરતમાં પણ સારા વેન્યુ સારા છે અને અમને દરેક ડીએમસી કે હોટેલિયરનો સપોર્ટ મળ્યો. 18માં પહેલું એક્ઝિબિશન થયું, વચ્ચે કોવિડ થોડું તકલીફ થઈ ગઈ, પણ પાછું અગેન રીશિડ્યુલ થઈને છેલ્લા 2 વર્ષથી ઇન્ડોરમાં બહુ સારી રીતે લાસ્ટ ટાઈમ 190+ સ્ટોલ હતા. લોકોની થોડી ડિમાન્ડ એવી હતી કે અમને સ્પેશિયસ જોઈએ છે. આ વર્ષે અમે 155ની ઉપર સ્ટોલ છે અને છેલ્લા 10 દિવસ પહેલાંથી એક્ઝિબિશન્સ એબ્સોલ્યુટલી સોલ્ડ આઉટ હતું. સુરતના લોકોને સ્પેસિફિક આનો શું લાભ થશે? પર્ટિક્યુલર સુરતના લોકોને એટલા માટે લાભ થશે કે આના માટે સુરતના ટ્રાવેલ એજન્ટે દૂર જવું પડતું હતું અને એક્સપેન્સ થતા હતા. આફ્ટર ઓલ દરેક એક્સપેન્સ બિઝનેસ પર જ આવતા હોય છે. તો જેટલું અમારી પાસે ચીપ એન્ડ બેસ્ટ પેકેજો આવી રહ્યા છે એટલે અમે પાસ કરશું. બીજો હેતુ એ પણ છે કે સુરતની જનરલ પબ્લિકને પણ સુરતના ટ્રાવેલ એજન્ટો, દક્ષિણ ગુજરાતના પબ્લિકને દક્ષિણ ગુજરાતના ટ્રાવેલ એજન્ટો જે અંતરિયાળ વિસ્તારોમાં બી સ્થપાયેલા છે એ લોકો સરસ મજાના સારા સપ્લાયર્સને મળી શકે. કારણ કે આજે તમે જેટલા સપ્લાયર્સ જોયો છો બધા B2B પેન ઇન્ડિયા સપ્લાયર્સ છે. ઇન્ટરનેશનલ તથા ડોમેસ્ટિક બધાના માંધાતા અને આમ કહેવાય કે સિકંદરો છે કે જે લોકો અહીં આવીને ટ્રાવેલ એજન્ટ્સની સાથે મળીને સારા કાર્ય કરી શકે, ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારું પ્રવાસ લોકોના આયોજનમાં સહકાર આપી શકે. અંતમાં સુરત શહેરના લોકોને શું મેસેજ પાઠવો? સુરત શહેરના લોકોને અમે એટલું કહીશું કે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી એક સરસ મજાનો પાયો છે આપણા ભારતની ઇકોનોમીને આગળ કરવા માટે. તો સૌથી પહેલી વસ્તુ ફરો અને સાથે મોજ કરો. સાહેબ, એની સાથે એક મેસેજ એ પણ અમે લોકોને પાસ ઓન કરવા માંગીએ છીએ કે આજે આ ઇન્ડસ્ટ્રી એવા લોકોના આત્માને એક્ઝેક્ટલી એન્ડ યુઝર જે લોકો છે એ ઓનલાઈન અને અલગ અનનોન ટ્રાવેલ એજન્ટ્સના ફ્રોડથી દર વર્ષે આવા કેસો સિઝન્સમાં આવતા હોય છે. તો અમે આ પ્લેટફોર્મથી લોકોને એવું કહેવા માંગીએ છીએ કે તમે પહેલાં એ જે તે એજન્સી પાસે જાઓ છો તો એ કોઈ એસોસિએશનમાં મેમ્બર છે, એમની પાસે GST છે, એમની પોતાની શોપ છે કે કેટલા લાંબા ટાઈમથી એ વર્કિંગમાં છે, એમનું ઓથેન્ટિકેટેડ એમના રિવ્યૂઝ એ ચેક કરે. જ્યારે ઓનલાઈન આપ કામ કરો છો તો ઓનલાઈન ભલે સસ્તું મળશે, આફ્ટર ઓલ એમાં હિડન ચાર્જીસ હોય છે, એમાં સર્વિસ નથી મળતી. હમણાં એવું ચાલી રહ્યું છે કે દરેક ઓનલાઈન પોર્ટલો કે લો કોસ્ટ જે ઓપરેટરો છે એ વર્ચ્યુઅલ મેનેજમેન્ટ પ્રોવાઈડ કરે છે. એવું વર્ચ્યુઅલ મેનેજમેન્ટ પણ હિમાલયા જ્યાં છે કે જ્યાં સાવધાન હિલ એરિયા છે ત્યાં ફોન ઇઝીલી લાગતા નથી, અથવા તો તમે જ્યારે ફરવા નીકળો છો ત્યારે 10 થી 15 મિનિટ હાથમાં ફોન લઈને બેસવું પડે છે. તો આ પ્લેટફોર્મથી અમે એવું લોકો સુધી મેસેજ આપવા માંગીએ છીએ કે તમે પ્લીઝ જે તે એજન્ટને જ્યારે સિલેક્ટ કરો છો ત્યારે એ જુઓ કે એનું ઓથેન્ટિકેશન્સ કેટલું છે, એ કયા એસોસિએશનથી કામ કરે છે, અને ખાતરી પણ આપીએ છીએ કે અમારા એસોસિએશનમાંથી જો તમે કામકાજ કર્યું છે અને કોઈ જગ્યાએ તમને અન્યાય થયો છે તો અમારા પ્લેટફોર્મ પર સુધી અમને પહોંચાડો અને અમે એને પૂરતો ન્યાય કરીશું.